નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે ચર્ચા કરીશું તમારા અવાજમાં આ સમસ્યાનો ઈલાજ ક્યારે અને કોઈ પાસે ઈલાજ હોય તો બતાવો। રાજ્યમાં પ્રતિદિન ઢોરથી નાગરિકો પર હુમલાના 5 થી 10 બનાવો બની રહ્યા છે, જેમાં કેટલાય બાળકો ભોગ બન્યા છે તો કેટલાય સિનિયર સિટીઝન। કેટલાક લોકો માત્ર ભોગ નથી બનતા પણ પોતાનો જીવ પણ ગુમાવે છે, છતાં પણ પ્રશાસન ઘોર નિદ્રામાં ઊંઘી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટે પ્રશાસનને અનેકવાર ફટકાર લગાવી છતાંય તંત્ર નાટકીય કામગીરી કરીને બચી જતું હતું। આખરે ગુજરાત હાઈકોર્ટે તેનું ત્રીજું નેત્ર ખોલતા હવે નવી પોલિસી બનાવીને જનતા સમક્ષ આવી છે। આ પોલિસીમાં ઘણી બધી શરતો છે, એ આપણે બતાવીશું। ગુજરાત હાઈકોર્ટે 2 દિવસ પહેલાં અમદાવાદ શહેર અને રાજ્યમાં રખડતા ઢોર તેમજ રોડ અને ટ્રાફિક સમસ્યા પર જજ એ સુપૈયા અને MR મેગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલો પણ પૂછ્યા હતા અને કેટલાક બાબતો પર સરકારનો ઉધડો પણ લીધો હતો। ત્યારે હવે રહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં નવી ઢોર પોલિસી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ પ્રકારના નિર્ણય અગાઉ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે પણ અમલ થયો નથી। જોકે અગાઉ રાજ્ય સરકાર ઢોર નિયંત્રણ કાયદો પણ લાવી હતી, બધું ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો લાગુ કર્યો નહોતો। રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે। ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર અને કોર્પોરેશનનો ઉધડો પણ લઈને 3 મહિના પહેલાં કોર્પોરેશનમાં જે ઢોર પોલિસીને ભાજપના સત્તાધીશોએ લાગુ કરવાની મંજૂરી આપી હતી, હવે ફરીથી આ મંજૂરી છે તે અમલમાં આવી રહી છે। સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદમાં આ નિર્ણય લાગુ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે, પણ અગત્યની વાત એ છે કે આ નિર્ણયની અસર કેવી થશે હવે જોવું પડશે। પણ નવી પોલિસીમાં શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાયસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા પણ પશુપાલકે જ નક્કી કરવાની રહેશે। કોઈ પણ પશુ અમદાવાદ શહેરની હદમાં લાવતા પહેલાં મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે। પશુના લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવ્યાથી 3 વર્ષ માટેનું રહેશે, જેમાં અલગ અલગ નિયમો રાખ્યા છે। 3 વર્ષ માટે લાયસન્સ ફીની રકમ 500 અને પરમિટ ફીની રકમ 250 ભરવાની રહેશે। આ જે રકમ છે તે પશુ માલિકોમાં છે। જે માલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેણે પરમિટ લેવાની રહેશે, એટલે જેટલા પણ પશુ હશે એટલા પશુ દીઠ તમારા પરમિટ રાખવી પડશે। દૂધના વેચાણ અને પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તો તેમનું પણ તેમને લાયસન્સ લેવાનું રહેશે। રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુ માલિકની રહેશે। આ સૌથી મહત્વની વાત છે। રખડતા પશુને કારણે નાગરિક રાહદારીને જાનમાલનું નુકસાન થાય તો તે અંગે સિવિલ ફોજદારી રાહે માલિક સામે પગલાં લઈ તેની પાસેથી વળતર વસૂલાત નુકસાની દાવા જેવી પણ કાર્યવાહી કરી શકાશે। જો ઢોર પ્રથમવાર પકડાય તો ઉપર દર્શાવ્યા મુજબ, બીજી વખત પકડાય તો દંડ 1.5 ગણો તેમજ ત્રીજી વખત પકડાય તો દંડ અને તેનો ખોરાકી ચાર્જ એટલે નિભાવ ખર્ચ તથા વહીવટી ચાર્જ 2-3 ગણો આ તમામ પ્રકારની માલિકના જુદા જુદા ઢોર પકડાશે તો પશુ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને ઢોર પરત આપવામાં આવશે નહીં। પશુ માલિકનું લાયસન્સ પરમિટ પણ રદ કરવામાં આવશે। ત્યારબાદ તે વ્યક્તિ પશુ રાખી શકશે નહીં। જ્યારે આ સુનાવણી ચાલતી હતી ત્યારે કોર્ટે કોર્પોરેશનને કેટલાક સવાલો પૂછ્યા હતા કે રખડતા ઢોર મુદ્દે AMC અંગે કોઈ પોલિસી બનાવી છે ખરી, જેના જવાબમાં કોર્ટને જાણવા મળ્યું હતું કે AMC દ્વારા પોલિસી તો બનાવવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ તેને રિજેક્ટ કરી હતી। કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે જે તે વિસ્તારમાં રખડતા ઢોર માટે જવાબદારો ઓફિસરો સામે પગલાં લેવાય છે કે કેમ? તમે હજુ સુધી આ પ્રકારની કામગીરી કરી નથી, કોઈના તમે શું મરવાની રાહ જોઈ રહ્યા છો? આ પ્રશ્ન હાઈકોર્ટે કોર્પોરેશનને પૂછ્યા હતા। આ મુદ્દે કોર્ટ તરફથી કાર્યવાહી પણ કરાઈ છે। તમારા તરફથી શું પગલાં લેવાય છે AMC પાસેથી જવાબ મંગાવ્યો હતો। વારંવાર આ પ્રકારના જવાબ છે તે કોર્પોરેશન ભૂતકાળમાં પણ હાઈકોર્ટ સમક્ષ આપી ચૂકી છે। કોર્પોરેશને પોતાનો બચાવ કરતા એ પણ જવાબ રજૂ કર્યો હતો કે દરેક ઝોન માટે 22 સ્કેટર ટીમ તૈયાર કરાઈ છે અને કુલ 1364 રખડતા ઢોર ઓગસ્ટ મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીમાં પકડવામાં આવે છે। કોર્ટે AMC અને રાજ્ય સરકારને કહ્યું હતું આ ખૂબ જ સૂચક છે કે અમારે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ જોઈએ છે। AMCથી પોલિસી બનાવી કામ કરે અને અન્ય લોકલ બોડી પણ તેને ફોલો કરશે। રાજ્યને આ બાબતમાં કોઈ પણ જાતનો રસ લાગી રહ્યો નથી। રાજસ્થાન અને અન્ય રાજ્યમાં અંગે પોલિસી છે તો ગુજરાતમાં કેમ નહીં? તો આ પ્રકારના અનેક સવાલો છે
તે કોર્ટે પૂછ્યા હતા. અને આ મુદ્દે આપણી સાથે અલગ અલગ જે મહાનુભાવો ચર્ચા કરવા માટે જોડાયા છે, જેમાં જ્યોતિબેન અમીન છે જે રાજકીય વિશ્લેષક, સાથોસાથ નઝીર અજમેરી હાઈકોર્ટના એડવોકેટ છે, દેવેન વર્મા છે ભાજપના નેતા છે, રાજુભાઈ દેસાઈ અને દશરથભાઈ દેસાઈ. ખૂબ આપનું સ્વાગત છે. આપણે શરૂઆત સૌથી પહેલા જ્યોતિબેન અમીન પાસે જઈશું. જ્યોતિબેન નમસ્કાર. જી આપનો ઓડિયો મ્યુટ લાગે છે જ્યોતિબેન. ના, મને સંભળાય છે, બોલો ને. જી, આજે હાઈકોર્ટે જે લાલ આંખ કરી છે ને કોર્પોરેશન દ્વારા હવે પ્રથમવાર આ પ્રકારની ઢોર નિયંત્રણ જે પોલિસી લાવવામાં આવી છે, શું કહેશો? આ પોલિસીથી સમસ્યાનો અંત આવશે? મનોજભાઈ, આ દર વર્ષનો પ્રોબ્લેમ છે. દર વર્ષે ઢોરની સમસ્યા ખાસ કરીને ચોમાસામાં વધે છે. તે દર વખતે હાઈકોર્ટ જ લાલ આંખ કરે છે, પછી પગલા લેવાતા હોય એટલા માટે આવા બધા નિયમ બનાવવામાં આવે. ગઈ સાલ પણ બન્યા હતા, પણ પછી છેલ્લે શું થયું, એ નિયમ તહેત થોડા કામ ઢોર પકડવાના કરવામાં આવ્યા, પણ પછી સીધો સંઘર્ષ થયો. એટલે પછી આવતી હતી વિધાનસભાની ચૂંટણીઓ, એટલે પછી વોટ બેંક માટે થઈને એ પોલિસી પછી પડતી મૂકવામાં આવી. અને આવું બધું તો નાટક ઘણી વખત પહેલાય થઈ ચૂક્યું છે કે હાઈકોર્ટ ઝાટકણી કાઢે એટલે બતાવવા માટે નિયમ બનાવવા પડે, પણ પછી સંઘર્ષ થાય એટલે પડતા મૂકવામાં આવે. મુદ્દો ફક્ત નિયમ બનાવવાથી સોલ્વ નથી થતો, કારણ કે એકલા નિયમ બનાવવાથી જો આ સોલ્યુશન ના આવતું હોય તો પછી એ નિયમનો કઈ અર્થ જ નથી. તો બીજા નિયમો બનાવવા જોઈએ, કારણ કે ખબર જ છે કે આમાં સીધો સંઘર્ષ થવાનો છે. જી, આપની પાસે ફરી આવીશ. આપણી સાથે દશરથ દેસાઈ માલધારી અગ્રણી જોડાય છે. નમસ્કાર દશરથભાઈ. આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરશો. હાજી બોલો. જે રખડતા ઢોરની જે હાલમાં દરેક શહેરમાં કે ગામડામાં આ પ્રકારની સમસ્યાઓ છે ને, કદાચ તમારો સમાજ પણ આ પ્રશ્નથી ચિંતિત હશે કે યોગ્ય હલ નથી સરકાર લાવતી કે નથી કોઈ આ પ્રકારનું પ્રશાસન લાવતી. આજે જે કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી જે નિયંત્રણ અમલ જે મૂક્યું છે, શું કહેશો? આ પોલિસીથી આપને ફાયદો થશે અને નાગરિકોને રાહત થશે ખરી? અમે ઈચ્છીએ છીએ કે પશુ કોઈને વગાડે બહુ દુઃખદ ઘટના છે, એમના રોષનો અમે ભોગ બનતા હોઈએ છીએ. શહેર ગામડામાં જતું હોય છે, ગામડું શહેરમાં નથી આવતું. કૃષિ અને પશુપાલન સંવિધાનની એક સિક્કાની બે બાજુ છે. કૃષિને બળ મળ્યું થોડું ઘણું આગળ ગયું, પશુપાલન રહી ગયું દુઃખદ બાબત છે. બીજી ઘટના છે કે શહેરના વિકાસને અમે હંમેશા આવકાર્યો છે. 2004માં મોદી સાહેબને, 2003માં અમે કરાયેલું છે. સીએમ કાર્યાલયના ઓડારા સુરેન્દ્ર પટેલ સાહેબને અમે સૂચનો આપેલા છે, વારંવાર વિનંતી કરેલી છે કે તમે થોડો સંવાદ કરો, સંકલન કરો અને પછી સમસ્યાનું નિરાકરણ લાવો. તો અમે પણ થોડું સમાજને કહી શકીએ. વારંવાર સરકારે પોલિસી કરી. પરમ દિવસ નામદાર હાઈકોર્ટે કીધું બાજુના બે રાજ્યો યુપી, એમપી, રાજસ્થાનમાં બધી સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. અહીંયા કદાચ બને છે એવું કે સિદ્ધિ પહેલા પ્રસિદ્ધિ થઈ જાય છે, અમલ આવતો નથી. સરકારે રૂપાણી સાહેબે, નેહરા સાહેબે, એ આગળના સીએમ સાહેબે પણ વારંવાર કીધું કે અમે માલધારી વસાહતો કરશું. 2005 ને 6, 2017 ને 18 અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ છે કે અમે માલધારી વસાહતો વસાવશું. અમે સરકારને કીધું તમારી રીતે સર્વે કરો, જે ખરેખર પશુ રાખતા હોય, ખરેખર રિક્વાયરમેન્ટ હોય એમના માટે કંઈક આપો. સરકાર હા કરે છે ના કરે છે કશી ખબર નથી. આજની આ પોલિસી જે લાવી એના મેં આવકારી છે, પણ અમારે સરકારને એ પૂછવું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો 2012નો ચુકાદો છે 2015 કે પશુ માલિક દંડ ભરતો હોય એને પશુ છોડી આપવું પડે. તમે એક ધારા જબરજસ્તી લાકડીનો દંડો લઈને બેસી જ જાઓ છો કે તમે કહો છો કે અમે પશુને એક કઈ વાર છોડવા નહીં માગીએ, તો શું આ નામદાર હાઈકોર્ટના ચુકાદાના અમારે કન્ટેમ્પ ઓફ કોર્ટ ગણું શું ગણું તજજ્ઞો જણાવશે, મને કઈ ખબર નથી. આવી વિવાદિત બાબતો કદાચ અમને થોડું વિશ્વાસમાં લીધા હોત, અમે કોર્ટ, અમે સમાજને સમજાવો કે ભાઈ શહેરના વિકાસને આવકારીએ છીએ. બીજું એક્ઝામ્પલ, હાલ ગાંધીનગર આજુબાજુ 18 થી 20 ગામડાનું સંકલન ચાલી રહ્યું છે સિટીમાં સમાવવાનું. ત્યાં પણ અમે રજૂઆત કરી છે કે ગામડામાં ગૌચર હોય છે, આના બીજું બધું હોય છે, તમે એનું થોડું હોસ્પિટલો, બાગ બગીચા ધ્યાન રાખો, થોડી ગૌચરની જમીન રાખો. એના માટે પણ ગુજરાત સરકારમાં પ્રાવધાન છે કે 100 પશુએ 40 એકર હોવું જોઈએ. ગઈ સાલના આંકડા મુજબ કદાચ કેટીવીની ડિબેટમાં જ અમે કીધું હતું કે જેટલા નોંધાયેલા પશુ છે એનું તો ગૌચર તમે ખુલ્લું કરો. બધી જ આખી પોલિસીમાં ગૌચરનો ગ નથી. એ જ ગુજરાત હાઈકોર્ટે અનેક વાર કીધું છે 2015-17 કે તમે ગૌચરના દબાણો ખુલ્લા કરાવો. છતાંય બધા જ નિયમ માલધારીઓ જ પાડવાના. અમે આવકારીએ છીએ કોઈને ઈજા ના થાય, પણ સરકાર અમારી જોડે સંકલન કરે, આ પોલિસીને આવકારીએ છીએ. પણ જે મન ગળત અમુક કાયદાઓ લખી દીધા છે કે પશુ નહીં જ છોડીએ, એટલે કેમ અમે દેશના નાગરિક નથી?
તમે એસી ઓફિસમાં મ્યુનિસિપાલિટી કોઠામાંથી લખી દો કે ગમે એટલી વાર પશુ પકડાશે તમે ત્રીજી વાર નહીં છોડીએ, તો પછી કોર્ટના ઓર્ડર ને તમે ગણતા નથી, એવું થઈ ગયું ને. જી તમને સત્તા માટે શાસન મળ્યું. જી દશરથભાઈ, મન ફાવે એવા નિયમો નથી જી મળ્યું. જી દર્શકભાઈ, આપની પાસે ફરી આવીશ. આપણી સાથે સત્તાધારી પક્ષ એટલે નેતા ભાજપ દેવેનભાઈ જોડાય છે. નમસ્કાર દેવેનભાઈ. નમસ્કાર. નમસ્કાર. એક તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વસતી જનતાને એક સૌથી મોટી રાહત થવાના આસાર છે, અને આજે જે પોલિસી ઢોર નિયંત્રણ જે અમલમાં મૂકવાની વાત કરી છે, જેમાં દશરથભાઈએ જે મહત્વની વાત કીધી કે ઢોર પકડાશે વારંવાર તેને છોડવામાં નહીં આવે, તે કાયદો ખોટો છે. જી, હું આપને કહેવા માંગીશ કે સૌથી પહેલા તો પશુપાલક મિત્રો પણ આપણી જેમ આપણે નોર્મલ શહેરમાં આપણે પોતાનો બિઝનેસ કરતા હોઈએ છીએ અને પોતાનું ગુજરાન ચલાવતા હોઈએ છીએ, તેમ પશુપાલક ભાઈઓ પણ પશુઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવતા હોઈએ. તેને આપણે એ પણ એમનો એક વ્યવસાય છે, તેને આપણે ધ્યાને લેવું જોઈએ. હું એ કહેવા માંગીશ કે આમાં ક્યારેક પશુના લીધે થઈને કોઈક પોતાનું સંતાન ગુમાવી દે કે કોઈકના માથા પરથી પોતાનો પિતાનો સાયો જતું રહે, તો એ ખૂબ જ દુઃખદ વાત કહેવાય. અને હું નથી માનતો દરેક પશુપાલકો આ રીતનું કરતા હશે, પણ કોઈક અમુક પશુપાલકની બેદરકારીના લીધે ક્યાંક એમનું પશુ રોડ રસ્તા ઉપર જતું રહે અને તેના લીધે આવો એ પણ ઈચ્છતા નહીં હોય. કદાચ એમને પણ ખબર પડે કે મારા પશુના લીધે કોઈકની આવી જાનહાનિ થઈ ગઈ કે કોઈકે પોતાના કુટુંબમાં એક પોતાનો વ્યક્તિ ગુમાવ્યો, તો તેમને પણ દુઃખ થતું હશે. પણ આ દેખીતી વાત છે કે અમુક લોકોની બેદરકારીના લીધે કે અમુક પશુપાલકો જે હોય કે જો એ અમુક ગાય ગૌ માતા હોય કે દૂધ આપતી બંધ થઈ જાય તો એને છોડી દે છે બહાર ને કરે છે, ને એના લીધે ક્યાં તો કોઈ બીજા ત્રીજા રીઝનના પણ લીધે પશુ દ્વારા કોઈ વ્યક્તિને જીવ ગુમાવવો પડે તે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. તે આપણે સૌ સમજીએ છીએ, ઇવન પશુપાલક મિત્રો પણ સમજીએ છીએ. પણ જે આ કાયદો ને જે નવી પોલિસી સરકાર દ્વારા અમલમાં આવશે તેનાથી ફાયદો ચોક્કસપણે થશે કે RFID ટેગ પણ લગાવવામાં આવશે કે આ પશુ કોનું છે, તો એના ઉપર કાયદાકીય શું પગલા લેવા. ભૂતકાળમાં પણ સરકારે પગલા લીધા જ છે કે કોઈ પશુ માલિકની ખબર પડે એના દંડનીય કાર્યવાહી કે ફોજદારી કાર્યવાહી હેઠળ ગુનો પણ નોંધ્યો છે. અને આ પોલિસી આવશે તો ચોક્કસપણે હું દરેક પશુપાલક મિત્રોને નહીં, પણ જે પશુપાલક મિત્રો થોડી બેદરકારી દાખવે છે પોતાના પશુ પ્રત્યે, ચોક્કસપણે આ પોલિસીના લીધે થોડોક તેમનામાં સંયમ આવશે, તેમને કાયદાની થોડી માહિતી મળશે અને તેના લીધે થઈને કાયદાકીય દંડની જોગવાઈના લીધે જ થઈને પણ આવનારા દિવસોમાં ભવિષ્યમાં કોઈ પશુના લીધે કોઈ મનુષ્યની જાનહાનિ કે કોઈની જાનહાનિ ના થાય તે પ્રકારના કાર્યો માટે થઈને જ કે આ તકેદારીના પગલાના ભાગરૂપે જ AMCએ આજે આ પોલિસી આપણે જાહેર કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જે અત્યારે હેરાનગતિ આપણને થઈ રહી છે તે આવનારા દિવસોમાં ઓછી થશે. જી દેવેનભાઈ, આપણી સાથે નઝીર અજમેરી હાઈકોર્ટ એડવોકેટ જોડ્યા છે. નઝીરભાઈ નમસ્કાર. જે આ મુદ્દો હાઈકોર્ટમાં એટલા માટે આવ્યો હતો કે દહેગામનો જે બનાવ હતો કે જેમાં 81 વર્ષની એક વિધવા માતા અને તેની 56 વર્ષની દીકરી કે એક ભરણ પોષણના માત્ર એક જ આધાર હતો. આ 56 વર્ષની જે દીકરી મહિલા હતી તેનું ગાયની ટક્કરથી મોત થયું અને તેનું વળતર મેળવવા માટે તેણે દહેગામ નગરપાલિકા સામે વળતર માંગ્યું. વળતરનો ક્યાંય કોઈ સ્કોપ હતો નહીં, તેથી આ મામલો હાઈકોર્ટ પાસે આવ્યો અને બાદમાં આ પ્રકારનું હાઈકોર્ટે કડક વલણ કર્યું. જી, સાચી વાત છે મનોજભાઈ. છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ચેનલો પર આ ઢોર મુદ્દે ઘણી બધી ડિબેટો થઈ ગઈ. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ઘણી બધી રીટો થઈ ગઈ. એની અંદર ઘણી બધી વખત નામદાર ગુજરાત હાઈકોર્ટે મતલબ કોર્પોરેશનને, સરકારને, તમામ પક્ષકારોને ઘણા બધા ઓર્ડર કર્યા. આજ દિન સુધી એમ કહીએ કે ઘોડીને પી ગયા હતા, બધા ઓર્ડરો ઘોડીને પી ગયા હતા. પણ જયારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મુદ્દો આવ્યો કે ભાઈ દહેગામના જે એક વૃદ્ધા જે હતી જેને 56 વર્ષની દીકરી હતી તેનું મોત થઈ ગયું ઢોરના હિસાબે, અને એમાં ત્યાં બાજુ દહેગામની અંદર માગી એમને વળતર તો આપ્યું નહીં, તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ચીફ ઓફિસરનો ઓર્ડર કર્યો કે ભાઈ તમે આ જે માજી છે તેનું જે હવે કોઈ ભરણ પોષણ કરનારું રહ્યું નથી તો તમે એનો વળતર આપો. અને આ બધા સંજોગોની અંદર પંચાલ સાહેબે કન્ટેમ્પની નોટિસ પિટિશન દાખલ કરી. અગાઉ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડરો કરેલા છે પણ તેનું ફૂલફિલ નથી થતું કે એના હુકમનું પાલન થતું નથી. તો નામદાર કોર્ટે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ બતાવી, જે કહેવાય કે ભાઈ કડક વલણ અપનાવ્યું
અને રાજ્ય સરકાર અને કોર્પોરેશનને બંનેને નોટિસ પાડીને કે ભાઈ તમારી સામે કન્ટેમ્પની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન વાળે કહ્યું કે ભાઈ અમે પોલિસી બનાવવા માટે તૈયાર છીએ. અમે પોલિસી પણ બનાવી હતી, નો ડાઉટ એમને પોલિસી બનાવી હતી, સરસ પોલિસી બનાવી હતી. અંદર પશુપાલક જે હતા તે લોકોને પણ અન્યાય ના થાય અને પબ્લિકને પણ તકલીફ ના પડે એ રીતનું કીધું. પણ અમુક સંજોગો એટલે ખાસ કરીને રાજકારણના હિસાબે આ રાજકારણ જે હોય છે ઘણા બધા નીતિ નિયમોને બદલાવી નાખતા હોય છે, ઘણી વખત અટકાવી દેતા હોય છે. ઇલેક્શનના કારણે, ઇલેક્શનની ચૂંટણી આવતા કારણે કે ભાઈ કોઈ વર્ગ નારાજ ના થઈ જાય એના કારણે પોલિસી જે મોકલી હતી સ્ટેન્ડિંગ કમિટીએ પરત મોકલી દીધી. અત્યારે હાલ બી આ પોલિસીનો કોઈ અમલ કરવાનો નથી. પણ અત્યારે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે જે કડક વલણ અપનાવ્યું એની અંદર અમદાવાદ કોર્પોરેશન રાજ્ય સરકારે સંયુક્તપણે જે આ પોલિસી રજૂ કરી હતી એ આ પોલિસીને મંજૂરી મતલબ આપી દીધી છે. રાજસ્થાનની અંદર તો આ પોલિસી ચાલે જ છે અને એના હિસાબે ઘણી બધી મતલબ ઢોરો પર નિયંત્રણ આપવામાં આવેલું છે. અને આ સંજોગોમાં જો આ પોલિસીનું અહીંયા આગળ સમયસર કાયદેસર રીતે જો પાલન કરવામાં આવશે તો પશુપાલકોને પણ નડશે નહીં કે કોઈ વાહન ચાલકોને પણ નથી કે રાહદારીઓનો પણ કોઈ અકસ્માત નહીં થાય. આવું મારું માનવું. જો થતા હશે તો બહુ નહીવત થશે અને એના પર અંકુશ આવી જશે. મનોજભાઈ જી, હું જ્યોતિબેન પાસે. જ્યોતિબેન, જે વાત કરું તો હું 2015 થી લઈને 2022 સુધી હું હાઈકોર્ટનું રિપોર્ટિંગ કરતો હતો અને આ રિપોર્ટિંગ દરમિયાન મેં ડી થારા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ડી થારાને હાજર થતા હાઈકોર્ટમાં જોયા છે, મુકેશ કુમારને જોયા છે, વિજય નેહરાને જોયા, તમામ લોકોને હાઈકોર્ટમાં અધિકારીઓને હાજર રહેતા જોયા છે. પણ હજી સુધી 2023માં હવે નિકાલ આવવાની આશા છે. ત્યાં સુધી કે હાઈકોર્ટ જવાબ માંગે અને સત્તાધીશો જવાબ રજૂ કરતા રહે, ફર્ધર રિપોર્ટ મૂકે, ફરીથી હાઈકોર્ટ 1 મહિનાનો સમય આપે, 2 મહિનાનો મોનિટરિંગ કરે, ફરી પરિસ્થિતિ ઠેરની ઠેર. છેલ્લા 8-9 વર્ષથી આખા શહેરની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો. બિલકુલ મનોજભાઈ, મેં પહેલા આ જ વસ્તુ કહી કે આ એક રૂટીન પ્રક્રિયા થઈ ગઈ છે કે ચોમાસું આવે એટલે હાઈકોર્ટ જાણ કે ખાસ કરીને એક ખાડાવાળા રસ્તે બીજું વાર રખડતા ઢોર મુદ્દે પછી દેખાડવા માટે આવી પોલિસી. આ પોલિસી નવું શું છે મને કહો? ગઈ વખતે બી આવી જ પોલિસી હતી. હવે મને એક વાત કહો કે ખાલી ટેગ લગાડવાથી કે રજીસ્ટ્રેશન કરાવવાથી કે પછી માલિકોને દંડ કરવાથી આ સમસ્યાનું સમાધાન આવવાનું છે? શું ઢોરો રોડ પર આવતા બંધ થઈ જવાના છે? ઢોરોને ખબર પડવાની છે કે ભાઈ અત્યારે સરકારની પોલિસી છે, અમારે ના જવું જોઈએ? આજે ગરીબડી કહેવાય ગાય એ પણ હિંસક થઈ ગઈ છે. એ સમજવા જેવું છે કે જે ગાયને આપણે ગરીબ ગાયની ઉપમા આપીએ એ હિંસક થઈ ગઈ હોય તો એના મૂળમાં કારણ શું છે? એટલે એના મૂળમાં હોય ભોજન અને સુરક્ષા. 2 વસ્તુ હોય ને ત્યારે કોઈ પણ પશુ પછી હિંસક બને, કારણ કે જ્યારે ભૂખ હોય ત્યારે પછી દરેક જાનવર પછી જંગલ કાયદાને અનુસરે. એક સીધી વસ્તુ છે. અને ભૂખ માટે હોવું જોઈએ ગોચર. હવે મૂળ મુદ્દો અહીંયા ગોચરનો છે અને ત્યાં જ આ સરકાર મૂંગી થઈ જાય છે. એનું કારણ છે કે છેલ્લા 20 વર્ષમાં ગોચરની જમીનો બધી બહુ હડપ થઈ છે, લગભગ 4 કરોડ મીટર. અને 20 વર્ષમાં એટલે 28 વર્ષથી તો ભાજપાની સરકાર છે. એટલે કે આ જે પચાઈ છે એ બધી ભાજપાના કાં તો નેતાઓ છે ને કાં મળતિયા છે. એટલે ખાલી કરાવાય નહીં. એટલે સીધું જ્યારે પછી માલધારી સંગઠન સીધી ગૌચરની વાત કરે એટલે પછી મૂંગી થઈ જાય સરકાર, કારણ કે પોતાના જ માણસોને કેવી રીતે દબાણ ખસેડવાનું કે અને કે તો ઉગાડું પડી જાય કે ભાઈ અમને દબાણ કર્યું તું. એટલે આ જ મુદ્દે ત્યાં આગળ ભરાઈ જાય છે સરકાર અને પછી 2 મહિના પછી આ બહુ વિરોધ થાય છે એમ કરીને આ નિયમો પાછા લઈ લેશે, જોજો તમે. એટલે મૂળ મુદ્દો જે ગોચરનો છે તો હવે જે દબાણ તો કદાચ ખાલી થાય એવા નથી અને હવે તો ગોચર થવા લાયક નથી, કારણ કે ત્યાં બાંધકામ થઈ ગયા છે. પણ બીજી જમીનો ચોક્કસ ફાળવી શકાય, કારણ કે આ એક બહુ વર્ષોથી અને જેટલો સમય જશે એટલો આ પ્રશ્ન જટિલ ને જટિલ થતો જશે. કારણ કે અમદાવાદ વિસ્તરી રહ્યું છે અને જેવી રીતે દશરથભાઈએ કીધું કે ગાંધીનગરે વિસ્તરી રહ્યું છે. તો આજે જે ગામડાઓને તમે સમાવો છો એની સાથે શું થાય કે જે ગામડાની ગોચરની જમીન હતી એ સિટી બને એટલે સીધા એના ભાવ વધી જાય, એટલે પછી ત્યાં આગળ ગ્રેબિંગ શરૂ થઈ જાય. એટલે એ ગોચર ને પહેલા સુરક્ષા, અને આમાં મેં પહેલા કહ્યું કે રાજકીય ઈચ્છા શક્તિ હોવી ખૂબ જરૂરી છે, કારણ કે આ મુદ્દો જો સોલ્વ કરવો પડશે તો પછી આવી રીતે દર વખતે હોતા હે ચલતા હે. આજે મુંબઈ જેવા મુંબઈમાં પણ જ્યારે ઢોર રસ્તા પર નથી તો એટલું મોટું સિટી છે અને કરોડોની વસ્તી છે, તો પછી હજી આપણું અમદાવાદ બચ્ચું કહેવાય તો એ ઢોર મુક્ત કેમ ના થઈ શકે? જી, બહુ ખૂબ મહત્વની વાત કીધી. આપણે દશરથભાઈ દેસાઈ પાસે. દશરથભાઈ, મને યાદ છે કે આપના માલધારી સમાજના અગ્રણી તેજાભાઈ દેસાઈ વર્ષો પહેલા ગૌચરને લઈને એક મોટું આંદોલન કર્યું હતું ને તમામ ઢોર અમદાવાદના લઈને હાઈકોર્ટના ગેટ ઉપર પહોંચ્યા હતા.
સુનાવણી પણ હાથ ધરી હતી ત્યારે તેજાભાઈ દેસાઈએ ખૂબ જ એક રજૂઆત સૂચક કરી હતી કે ઢોર છે એ શહેરીજનમાં નથી પણ શહેરીજનો એટલે લોકો છે ઢોર પાસે આવે છે એમ, એટલે કે ઢોરની જગ્યામાં જ મકાનો બની ગયા છે તો ઢોર જશે ક્યાં? હા, એ તેજાભાઈ મારા ફાધર હમણાં ફેબ્રુઆરીમાં જ ડેવલપ પામ્યા. એ વર્ષો સુધી જજુમે એમને સરકારના અનેક વાર રજૂઆત કરી. કેશુભાઈ સીએમ હતા ત્યારે પેલી ગોકુળ ગ્રામ યોજના લાયા હતા, એમાં એમને કીધું હતું કે એમને વારંવાર કીધું તમે બોમ્બે એનિમલ એક્ટ 76 અથવા 89 છે કે જે પશુ જોવા જ નહીં, અને એના સામે એમને કીધું હતું કે વંશ પરંપરાગત વ્યવસાય હોય તો તમારે એને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે. નામદાર એમ આર શાહ સાહેબે કદાચ 14-15 માં જ કીધું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને જેમ બને એમ ઢોરનો જલ્દી નિરાકરણ લાવો. દુઃખદ ઘટના એ છે કે સરકાર અમને આશ્વાસન આપે છે, અમે આવકારીએ છીએ, સરકારને સહકાર્ય આપીએ છીએ, પણ નીતિનો જે બેઝ ઇમ્પ્લિમેન્ટ થવું પડે એ કદાચ નથી થતું. ફરી એકવાર પોલિસી લાયા છે, અમે સરકારની સાથે છીએ, સરકાર અમને થોડું જોડે રાખે અને એ સૂચનો જે છે બોમ્બે અમલ કરત હોય, યોગીની ગૌ સંવર્ધન નીતિ 2019 અમલ કરત હોય, મધ્યપ્રદેશની કામધેનુ યોજના કરે અથવા રાજસ્થાનની કોટા કરે, તમામ રીતે અમારે સહકાર આપવાની તૈયારી છે. પણ હવે 25-50 પેઢીઓનો વ્યવસાય હોય, કોઈ એમ કે ગાય રોડ ઉપર નહીં, તો એ બહુ દુઃખદ છે. એનું કારણ એ છે કે અમે ભારત દેશના જ નાગરિક છે અને અમારું એ ગામડું હોય, ગામડું ત્યાં આવે, તમે કોઈ બધું બંધ કરી દો. એના કરતા જ્યોતિબેને કીધું છે થોડું ગૌચર રિઝર્વ રાખો અથવા ટોકન ભાડે અમને જમીન આપો ને, અમે સમાજને સમજાવ્યું. કારણ કે હવે અમારા સમાજ જોડે જતા તકલીફ થાય. સમાજ એમ કહે છે 22-25 વર્ષથી તમે વાત કરો છો, સમજો સમજો સમજો, શહેર વાળાને થોડા સમજાય, ત્યાં નવા 10-20 ગામડા આવી ગયા પાછા. એના કરતા સરકાર મા બાપ કહેવાય, સરકાર જોડે અપેક્ષા કઈ હોય. દશરથભાઈ, તમારો પણ ઉપયોગ એટલે તમારી કોમ્યુનિટીનો ઉપયોગ પણ પોલિટિકલ પાર્ટી કરી રહ્યો છે ને, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય. હા, બિલકુલ 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 બિલકુલ. ભોળો સમાજ છે, અત્યારે બહુ મોંઘું પડી રહ્યું છે. પશુપાલન ના છૂટકાના લોકો જ રાખી રહ્યા છે, અમે સ્વીકાર કરીએ છીએ. કદાચ અમુક લોકો એવા છે કે ઓછી જગ્યામાં વધુ રાખતા છે, પણ એવા બહુ જૂથ છે. પણ હવે સમાજ એમ કહે છે તમે લાવતા કશું નહીં, ખાલી વન પેપર આવે છે અને તમે દર વખતે આવી જાઓ. સમાજ જ સમજે, સમાજ ટેગ લગાવ્યો, સમાજે ફી ભરી, સમાજ દંડ ભરે, સમાજ ઘાસ વેચાતો લાવો, સમાજ ફોજદારી ધારાના વકીલ પોલીસના જે ખર્ચા થાય બધા આપે. પાંજરાપોળોમાં આ પશુઓ મરી જાય છે, અમે રોજના 1000 થી 1500 રૂપિયા ચૂકવીએ છીએ. સરકારે શું અમને કઈ વળતર, ગાય ભેંસનું વળતરનું વિચાર? એક વિનંતી સૂચન છે દેવેનભાઈને કે સરકાર જોડે એ પણ પહોંચાડો. ગઈ વખતે બાકરોલ પાંજરાપોળો 32 ગાયો મરી ગઈ 2 દિવસ, તો દંડ ભરવાનો બરાબર છે, પશુ જતું રહેશે. તો એવું કંઈક થોડી હજી આમાં સુધારા વધારા કરે, અમલ કરે, અમે સાથે જ છીએ અને થોડો અમારો સહયોગ જોડે સંકલન માટે રાખે. જી દેવેનભાઈ, જે વાત કીધી દશરથભાઈ દેસાઈએ, કદાચ આપણે ધ્યાનમાં લીધી હશે, તેમનું એવું કહેવું છે કે તેમના માટે જમીન જરૂરી છે ગૌચર માટે. જી, આજની પોલિસીમાં આપણે જોયું હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે રાજ્ય સરકારની મદદથી શહેરી વિસ્તારથી થોડી દૂર ગૌચરની જમીન રાજ્ય સરકારની મદદ દ્વારા ફાળવવામાં આવશે અને ત્યાં એનિમલ હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવશે કે જ્યાં આવા જે રખડતા પશુઓ હોય તેને આપણે રાખી શકીએ. હમણાં જ આપણે કહ્યું કે જ્યોતિબેને વાત કરી કે સરકાર કાયદાઓ બનાવે છે ના છે. અત્યારે આપણે આખી ડિબેટમાં કોંગ્રેસના મિત્ર કોઈ છે નહીં, પણ હું આપને સૌને કહેવા માંગુ છું, જ્યારે આપણે પશુ નિયંત્રણ વિધેયક ગુજરાત સરકારમાં લાવ્યા હતા ત્યારે આ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. અચ્છા, હું જ્યોતિબેન જેવા પણ અગ્રણીને વાત કરું કે જ્યારે અમુક લોકો દ્વારા વિધેયક વિધાનસભામાં પસાર થવાનું હતું ત્યારે આપના જેવા લોકોએ પણ આગળ આવવાની જરૂર હતી કે આ કોઈ વિધેયક આવી રહ્યું છે તો એ આપણા સૌના માટે છે, પ્રજાજનો માટે છે, ત્યારે આપણે મદદ બી કરવી જોઈએ. પણ છતાં પણ જે હતું ને જે એ વિધેયકને અત્યારે હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે. એટલા માટે કે ચૂંટણી હતી 3 મહિના પહેલા, વિધાનસભાની ચૂંટણી હતી. ચૂંટણી હતી એવું નહીં, ચૂંટણી હતી ચૂંટણી હતી તો વિધેયક જ ના લાવત. આપ સમજો, વિધેયક લાવવાનો મતલબ શું સરકારને નથી ખબર કે ચૂંટણી છે વિધેયક લાવ? વિધેયક લાયા હતા સૌના સારા માટે, બધાના માટે, પણ વિપક્ષીઓએ આ વિધેયકનો દુરુપયોગ કર્યો અને એના વિરોધો કર્યા અને જે કરવું હતું એ બધું XYZ કર્યું. આજે એ નથી એટલે એ લોકો જવાબ નહીં આપી શકે. પણ હું જ્યોતિબેન જેવા અગ્રણી છે એમને કહેવા માંગુ છું કે જ્યારે આવું કોઈ વિધેયક પસાર થતો હોય સર્વ લોકોના સુખાકારી માટે, ત્યારે એમના જેવા લોકોએ પણ આગળ આવવું જોઈએ. જ્યોતિબેન નું કેવું એવું છે કે સારું છે, અમલીકરણ કરો, એમને કીધું ઇમ્પ્લિમેન્ટ કરો.
એટલે ઇમ્પ્લિમેન્ટેશન માટે જ વિધેયક આવવાનો હતો, પણ એ વિધેયક જે તે સમયે ના આવ્યો. પણ એ વિધેયકના આધારે આજે કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોલિસી લાવવા જઈ રહી છે તેમાં આ બધું જ આવરી લેવાયું છે કે કઈ રીતે આ પ્રોબ્લેમ જે ક્રિએટ થઈ રહ્યો છે પ્રજાજનો વચ્ચે અને કેવી રીતે આપણે નિવારી શકીએ. જેમ સાહેબે ગૌચરની વાત કરી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની મદદથી ક્યાંક ગૌચરની જમીન શહેરી વિસ્તારની બહાર લેશે અને ત્યાં એનિમલ હોસ્ટેલનો પણ આયોજન કરવામાં આવશે. એટલે આવનારા દિવસોમાં આ પોલિસીના અંતર્ગત, અને હું નથી કહેતો કે દરેક પશુપાલકો, અમુક જ પશુપાલકોની બેદરકારીના લીધે દરેક પશુપાલકોને આ જે સહન કરવું પડે છે તે પણ ખોટી વાત છે. અને આપના માધ્યમથી ને જે પણ જે બેદરકારી દાખવતા હશે એમણે પણ વિચારવું જોઈએ કે કોઈ કુટુંબમાં કોઈ આ આપણે જ હમણાં દાખલો આપ્યો કે વિધવા માતાના એક દીકરી ગુજરી ગયા અને તેના લીધે હવે એમનું કેવું ભરણ પોષણ થાય. એટલે આ બધા વિષયોને સાથે આપણે સૌએ ભેગા મળીને આ જે બી પોલિસી આવે તેને ચુસ્તપણે આપણે અમલ કરવો જોઈએ. અને સાહેબે જેમ કહ્યું એમ સરકાર એમના પણ જે પણ પ્રશ્નો હશે કે એમાં પોલિસીમાં ક્યાંક કંઈક નડતા હશે એના માટે પણ સરકાર કટિબદ્ધ છે કે કેમનો સાથે રહીને આપણે આ પ્રશ્નનું નિરાકરણ કરીશું. જી દેવનભાઈ, આપણે નજીર અજમેરી પાસે જઈશું. સર, વાત એ છે કે કાયદાના અમલથી આ સોલ્યુશનનો અંત લાગે છે, આવશે તમને? કાયદાના અમલથી તો સોલ્યુશન તો કાયદા તો દરેકે દરેક પ્રોબ્લેમ, જેટલા પણ પ્રોબ્લેમ થયા છે, જેટલી પણ તકલીફો પડી છે, દરેકે દરેક વસ્તુને કાયદાઓ બનતા રહે છે તેમ છતાં પણ તકલીફો પૂરી થઈ જશે એવું નથી માનતો, પણ તકલીફો ઓછી થઈ જશે એવું માનું છું. પણ એના માટે સરકારે, કોર્પોરેશને, જેમ કે દેસાઈ સાહેબે જેમ જણાવ્યું, ગાંધીનગરની આજુબાજુના 18 થી 20 ગામડાઓ અત્યારે શહેરની અંદર ભળી રહ્યા છે ગાંધીનગરમાં. તો સૌથી પહેલા તો જયારે શહેરની અંદર ભળવાની તૈયારી હોય તો પહેલાના ટાઈમની અંદર જે પ્રમાણે નગરની રચના કરવામાં આવતી હતી એવી રીતે ગૌશાળાની રચના કરવી જોઈએ કે ભાઈ એની અંદર તો અમુક જે ચોક્કસ જમીન છે જે ગૌશાળા માટે, ગોચર માટે એને કમ્પલસરી મતલબ એને અનામત રાખવી જોઈએ. અને એની અંદર ભવિષ્યની અંદર ભાવ વધવા મળે, જમીનોના ભાવ વધવા મળે. જેમ ગોચર જમીનની અંદર જેમ પેલા આપણા આઈએસ રાંગા સાહેબનું જે હતું 60 લાખ ચોરસવાર જમીન, ગોચરની જમીનનું બાર કૌભાંડ થયું. એની અંદર બી ઉપરના માથાના હાથ હોય તો જ આ બધું થાય. પણ સૌથી પહેલા ગોચરની જમીનો જો બચશે અને ગૌશાળાઓ બનતી રહેશે અને પશુપાલકોને પણ એ લોકોને બધી એ લોકોને જે પ્રમાણે નુકસાન થતું હોય તે પ્રમાણે સામે વળતર પણ એમને આપવું જોઈએ કે જો આ કાયદાથી પશુપાલકોને જો નુકસાન થતું હોય તો અમુક સબસિડી છે, અમુક વળતર છે એ આપવી જોઈએ. કારણ કે અત્યારે એક જાનવર, ભેંસ લેવા જાય, કોઈ ગાય લેવા જાય તો મોટા અંદાજે ₹1 લાખથી ઓછું નહીં આવતું હોય. ₹1.5 લાખ પણ જેવું મતલબ જેવી ભેંસ કે જેવી ગાય, હવે એને ગમે ત્યાં જાને સમજો કે પશુપાલન વાળા ના રાખીને રસ્તે રજડતી થઈ જાય કે ત્યાં કોઈ બી ઢોરના ડબ્બામાં ગમે તે લોકો લઈ જાય તો એમને જે નુકસાન થતું હોય તો સરકારે તે લોકોની સબસિડી માટે વિચાર કરવો જોઈએ, તે લોકોને રાહત મળે એવું કરવું જોઈએ એવું મારું માનવું છે ચોક્કસપણે. કારણ કે ગોચર જે છે, પશુપાલકનો ધંધો છે, તો ઘણા બધા ઘરોમાં અમદાવાદ શહેરની અંદર અમૂલ દૂધ જતું હશે પણ શહેરની અંદર 20-30% એવું છે કે જે ઓર્ગેનિક દૂધ માટે આજે પશુપાલકો જે છે એ જે દૂધ ઘેર પહોંચાડતો છે, ગમે તેવા ખરા તોફાનો હોય કે કરફ્યુ હોય, પણ આ લોકોએ ગોપાલક લોકો જે પશુપાલક લોકો ઘેર દૂધ પહોંચાડ્યું છે. એટલે એ લોકોની પણ કાર્યનિષ્ઠા જોવી જોઈએ ને એ લોકોને રાહત મળે, એ પણ કાયદામાં થોડીક રાહત એમને આપવી જોઈએ એવું મારું માનવું છે, અંગતપણે માનવું છે. મનોજભાઈ. જી જ્યોતિબેન, જે વાત આપણે હવે કરીશું કે આપણે જો ગાયની વાત છે તો ગાય માતા, ગૌ માતા નામે પોસ્ટરો, ગૌ માતા નામે આંદોલનો, ગૌ માતાને બચાવવાના કાયદાઓ ઘણા બધા છે, પણ ગૌ માતાના જે પ્રશ્નનો ઉકેલ છે તેના માટે કોઈ આગળ નથી આવતું. મનોજભાઈ, હમણાં જ પરમ દિવસે જ સમાચાર હતા પેપરમાં કે પાણી ભરાયું, એમાં રાણપુરની જે ગૌશાળા છે એમાં 250 ગાયો મૃત્યુ પામી અને એમાં એટલી બધી અમુક વીક હતી કે ઉઠી પણ નથી શકી જ્યારે પાણી ભરાયું હતું. એટલે હવે તમે વિચારી લો કે પાંજરાપોળમાં શું સ્થિતિ હશે. અને મેં પહેલાય કહ્યું કે આમાં સમસ્યાની જડમાં જવાનું છે, ફક્ત કાયદો બનાવે કે એના ઇમ્પ્લિમેન્ટેશનથી બી નહીં થાય. કારણ કે તમે જુઓ, કાયદો આજે આપણી દેશમાં બધી જ જાતના કાયદા છે, બરાબર? તો શું ગુના બંધ થઈ ગયા? ગુનાખારી અત્યાર સુધી તો ભારતમાં ગુના મુક્ત થઈ જવું જોઈતું હતું. ખરેખર કાયદો શું છે, ગુનો થયા પછી શું એ એની વ્યવસ્થા છે, પણ ગુનો ના થાય એના માટે શું કરવાનું?
તો એના માટે એક સ્ટ્રક્ચર ગોઠવવું પડે. હું ક્યારની એ બાબત ઉપર ફોકસ કરી રહી છું કે ભાઈ કોઈની સાથે ગાય અથડાઈ કે કોઈનો જીવ ગયો પછી એને વળતર મળે ના મળે એ બધા કેસ ચાલે, પણ જે જીવથી ગયું એને તો પૈસાનું શું કામ, કારણ કે એના તો પરિવારનો મોભી ગયો એટલે પછી એ તો આખા જીવનની તકલીફ થઈ જાય. એવી રીતે આ વસ્તુ બને જ નહીં તો કેવું, એ બાબતમાં ખરેખર હવે આખી સિસ્ટમે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે કાયદો તો એ ઢોર પકડાય તો શું કરવું એનું કે છે, પણ ઢોર રોડ ઉપર જ ના આવે એના માટે શું કરવું એ વ્યવસ્થા છે. એટલે મૂળ મુદ્દો ત્યાં જ છે કે એમની હવે ગાય પણ જો હિંસક થતી હોય એનો અર્થ કે આપણા લોકો દ્વારા એને રોડ ઉપર એની સાથે હિંસા કરવામાં આવતી હશે, કારણ કે જ્યારે રખડતી હોય એટલે લોકો જે જુએ એને દંડો મારે, એટલે પછી ગાય પછી એક લિમિટ પછી હિંસક થઈ જાય, કારણ કે એને બી બે પ્રકારની વાત આવે. એક તો રસ્તા ઉપર ગાય રજડતી મળે તો એક જવાબદારી પશુપાલકની છે કે એને રજડતી મૂકી દીધી, પણ બીજી બાજુ કોર્પોરેશનની પણ ફરજ છે, એમને શું કર્યું રખડતી ગાયો જો ફરી રહી છે તો આ બે વસ્તુ છે ત્યાં બનાવવાની જરૂર છે. જી દશરથભાઈ. મનોજભાઈ, બેનના સૂચનો આવકારી છે, નજીર સાહેબના પણ આવકાર્યા છે, અમે એમની સાથે જ છીએ. દેવેનભાઈને વિનંતી કરીએ કે નાની મોટી પોલિસી બનાવવામાં ક્ષતિ રહી ગઈ છે અમારી જોડે સંકલન કરે, અને આપ સૌને ખેત સાથે કહું છું થોડી રજા લઉં છું, થોડું કામ બીજું છે તે, અને ઈચ્છીએ કે સરકાર પોલિસીનો અમલ કરે. એટલે હજી તમારી રજૂઆત બાકી છે, આ મુદ્દે તમે રજૂઆત કરશો? હા, રજૂઆત થોડી એ કરશું કે જે હાઈકોર્ટના એક ચુકાદો જે છે કે માલિક દંડ ભરવા તૈયાર હોય તો પછી છોડી આલવું પડે. પેલા તમે આમાં દશરથભાઈ છે કે એક વાર દંડ, બીજી વાર ને ત્રીજી વાર જો ફરીથી રજડતું મળે તો પછી જે કોર્પોરેશન છે એ ઢોર જપ્ત કરશે ને, પહેલા બે વાર તો કરવાનું નથી. એક વાર દંડ છે, બીજી વાર કઈ બે ગણો છે. બરોડાનો સ્પષ્ટ ચુકાદો છે કે ગમે તેટલી વાર પશુ પકડાય પણ માલિક દંડ ભરવા તૈયાર હોય તો અમે સરકાર જોડે એ પૂછ્યું કે આ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો એ રદ બાતલ થયો, સરકારની નવી નીતિને અમારે ક્યાં રજૂઆત કરી અમે સરકારને પૂછ્યું સમજી ગયા. એટલે જે દેવેનભાઈ દશરથભાઈની વાત છે કે હાઈકોર્ટે જે અગાઉ જજમેન્ટ આપ્યું છે તો એ જજમેન્ટ અમુક અવલોકનના આધારે જ આપ્યું હશે, પણ હાલની પરિસ્થિતિ છે આપણે 2023ની એ અલગ થઈ ગઈ છે, શું કહેશો? જી, આપે પણ દેસાઈ સાહેબની વાત સાંભળી, આપણા સમીક્ષકોએ પણ સાંભળી, એમનો પ્રશ્ન એ હતો. બાકી આ પોલિસીમાં ક્લિયર કહેવામાં આવ્યું છે કે એક વાર પશુ પકડાશે જે તે પશુ ધારકનું તો એને આટલો દંડ આપવો પડશે, બીજી વાર પકડાશે તો 1.5 ગણો કે 2 ગણો છે, ત્રીજી વાર એક્ઝેક્ટ મને નથી ખબર પણ આવું જ છે, એટલે ભૂલ ચૂક સમજી લેશો કે એક વાર પકડાય તો આટલો દંડ, બીજી વાર પકડાય તો 2 ગણો, ત્રીજી વાર પકડાય તો 3 ગણો, અને ચોથી વાર જયારે પકડાય તો પછી એને પશુ જપ્ત કરી લેવામાં આવશે ને એને પશુ ધારકનું જે લાયસન્સ મળ્યું હશે તે રદબાતલ થશે. એટલે દેસાઈ સાહેબ અત્યારે હાલ નથી પણ એમણે સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ એક વાર ભૂલ કરે તો સરકાર દંડ આપીને જવા દે, બીજી વાર ભૂલ કરે, પણ જો 4 વાર એ ભૂલ કરે અને સરકારના સ્થાને આવે કે કોર્ટના કાયદાકીય પગલા આવે તો પછી એને તેના નિર્ધારિત જે પગલા તેના ઉપર ભરાશે તેના માટે પણ એને ચોક્કસ દરકાર રાખવી પડશે. નહીં તો જેમ બેને કહ્યું એમ કે કાયદો બનાવતા ને કાયદાનો ડર જ ના રહે, એટલે દરેક માણસને એ ડરથી પણ રહેવું જ પડશે કે આપણે એક વાર ભૂલ કરીએ પણ વારંવાર ભૂલ કરીએ દેટ મીન્સ આપણે એ જાણી બુજીને કરીએ છીએ, અને આવી ભૂલોના આધારે જ એવી વસ્તુઓ થાય છે કે કોઈને જાનહાનિ થાય છે. એટલે ગુજરાત સરકાર દ્વારા નિયમસી દ્વારા આવા નિયમો એ રીતે જ બનાવવામાં આવ્યા છે. એનિમલ હેલ્પલાઇન નો પણ આગળ ચાલુ કરવાની વાત છે કે જેવી રીતે ફ્રેન્ડ્સ ઓફ ઝૂ એવી રીતે ફ્રેન્ડ્સ ઓફ કેટલ યોજના અંતર્ગત અમુક વાર તહેવારો પર આપણે જોયું હશે કે આપણે ઉત્તરાયણ હોય ત્યારે ગાયને ગૌ માતાને ઘાસચારો આપવા જઈએ છીએ, તેની પણ એક અલગ સુવિધા આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કેટલ ઓફ ઝૂ એમ ફ્રેન્ડ્સ ઓફ ઝૂ એમ ફ્રેન્ડ્સ ઓફ કેટલ કે કોર્પોરેશનના સિવિક સેન્ટર થી તમે પૈસા આપીને તેની પહોંચ પાડી શકશો ને એક પર્ટિક્યુલર એક જગ્યા ઉપર ગૌ માતાને તમે ઘાસચારો તહેવારે જયારે આપણે હોય છે કે આ તહેવાર ઉપર ગૌ માતાને ઘાસચારો ખવડાવવો જ જોઈએ, તો એ રીતની પણ મતલબ સરકાર દરેક એંગલે વિચારી રહી છે કે ધાર્મિક લોકોની લાગણી પણ ના દુભાય
તથા જે રહેતા શહેરીજનો હોય તેમને પણ તકલીફ ના થાય ને પણ જે દેવનભાઈ પશુપાલકો જી દેવનભાઈ હા. જે ઢોરની આ જે પોલિસી છે હું તો બહુ સમજી વિચારીને બનાવી, પણ આમાં જે પડકાર છે હિમાલય ચડવા સમાન પડકાર છે, એટલા માટે કે 2 મહિનામાં તમામ પશુ માલિકો છે એને પેલું રેડ ઇન્ફ્રા એટલે RFD ચિપ છે તે લગાવવી ફરજિયાત છે. RFID ચીપ જી એ 2 મહિનામાં આ કામ પૂરું કરી દેવાનું રહેશે. દરેક પશુપાલકે લાયસન્સ પણ ફરજિયાત 2 મહિનામાં તમારે લેવાનું રહેશે. જે આપણે દંડની જે વાત કરીએ છીએ કે પ્રથમવાર જ્યારે ઢોર પકડાય ત્યારે નિયત દંડ છે, બીજી વાર જ્યારે પકડાય ત્યારે આ દંડ છે તેના 1.5 ગણા, ત્રીજી વાર આ ઢોર પકડાય ત્યારે દંડ અને તેનો નિભાવ ખર્ચ એ પણ આપવાનો, અને ચોથી વાર જો આ જ પશુપાલકનો આ જ ઢોર પકડાય તો તેને જપ્ત કરીને તેનું લાયસન્સ પણ બીજી વાર નહીં મળે. તો આ પ્રકારની કડક જોગવાઈ પણ સવાલ એ છે કે માલધારી આગેવાન એ કહી રહ્યા છે કે આ પોલિસી બનાવતા પહેલા માલધારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં નથી આવી. જી આપણે તમે પણ સાંભળ્યું, મેં પણ સાંભળ્યું, દેસાઈ સાહેબ કોર્ટનો કોઈ હુકમ ને ટાંકી રહ્યા હતા કે કોર્ટમાં એવું કહ્યું હતું કે જેટલી વાર દંડ ભરે એટલી વાર તમારે છોડ દેવું જોઈએ. ત્યારે આ પોલિસીમાં એવું છે કે એક વાર 1 દંડ, બીજી વાર 1.5, ત્રીજી વાર 3 ગણો અને ચોથી વાર જપ્ત પશુ. એટલે એ કોર્ટના જે હુકમ અને આ પોલિસીનું જે અંતર લખેલું છે એની વચ્ચેનો તફાવત ને એની વચ્ચે ડિફરન્સ કેમ છે, એટલે એમનો પ્રશ્ન એ હતો કે કોર્ટ વાળું અમે સાચું માનીએ કે આ પોલિસીમાં જે લખેલું છે કે ચોથી વાર તમે પકડાશો તો પછી તમારું પશુ જપ્ત થઈ જશે ને લાયસન્સ, એ એમનો જી આપણે નજીર અજમેરી સર પાછી આ મામલો પછી ફરી હાઈકોર્ટમાં જ આવવાનો છે, એટલા માટે કે આ જે પોલિસી છે તે કોર્પોરેશને બનાવી છે, નામદાર કોર્ટે નથી બનાવી. નામદાર કોર્ટે આદેશ કર્યો છે. જી સર. જી મનોજભાઈ, સૌથી વધારે તો ટેકનિકલ પોઈન્ટ એક એવો છે કે ગમે તેવા કડક કાયદા બનાવશે, ગમે તેવી નીતિ નિયમો બનાવશે, ગમે તેવી પોલિસી બનાવશે, પણ ગાયો જે સિટીની અંદર રહે છે સાહેબ 100% એ રોડ ઉપર આવવાની છે. એનું ટેકનિકલ કારણ એવું છે કે ગાય જયારે એના જ્યાં પણ એને બાંધી રાખેલો કે જેના પશુપાલકને ત્યાં બાંધી રાખેલી હોય અને એને પેટ ભરીને ચારો જમેલો હોય કે ચારો ખાધો હોય કે એનો ખોરાક જે ખાધો હોય, ત્યારબાદ ઓછામાં ઓછા 5 થી 10 કિલોમીટર ગાયને ચલાવવી જ પડે છે ફરજિયાત, નહીતર એના પગ ભરાઈ જતા હોય છે ને ચાલી નથી શકતી અને એના રોગોના મૂળ આવી જતા હોય છે, એના અંદર રોગના મૂળ નંખાઈ જતા હોય છે. એટલે ગાયને ચલાવવા માટે પણ ગાયને ચાલવા માટે પણ આ પશુપાલકો એને ગાયને છૂટી મૂકી દેતા હોય છે કે જેથી કે અડધો કલાક, 1.5 કલાકની અંદર ચાલીને રોડ પર ફરીને જી આપણે ફરીથી આપણી સાથે ચર્ચામાં આપણે જોડાઈશું. અને મુદ્દો જે ચાલી રહ્યો છે કે રસ્તે રજડતું જોખમ, કોર્પોરેશને પોલિસી તો બનાવી છે, પોલિસીના અમલમાં પણ ઘણી બધી અંદર જે કાયદા કાનૂનની જોગવાઈ રાખવામાં આવી છે તેને લઈને માલધારી સમાજને એક સૂચન પણ છે. લઈએ એક વિરામ, સમય થયો છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છે ઢોરની સમસ્યાના ઈલાજની, અને આ સમસ્યાનો ઈલાજ કોર્પોરેશને આખરે શોધી નાખ્યો છે ને અલગ અલગ તેમાં દંડની જોગવાઈને અલગ અલગ પશુપાલકને પણ રાહત થાય તે પ્રકારની જોગવાઈ રાખી છે કે દરેક પશુપાલકે લાયસન્સ લેવું ફરજિયાત છે ને આ પણ 2 મહિનામાં તમામ પ્રક્રિયા છે પૂર્ણ કરવાની રહેશે, અને અલગ અલગ દંડની જોગવાઈ પણ કોર્પોરેશને કરી છે. આપણી સાથે જ્યોતિબેન પણ જોડાય છે. જ્યોતિબેન, વાત જે છેલ્લા 1 વર્ષના જો ઘટનાક્રમની તમને કહું તો 2022માં 31 માર્ચે વિધાનસભામાં આ ઢોર નિયંત્રણનું બિલ રજૂ કરવામાં આવ્યું. બિલ પસાર થયું ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો આ બિલનો. 21 સપ્ટેમ્બર 2022ના રોજ જે તમામ માલધારીઓએ આખા દૂધના વેચાણ પર પ્રતિબંધ મૂકીને વિરોધ પણ કર્યો હતો, અને ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીના 3 મહિના પહેલાં એટલે કે 21 સપ્ટેમ્બર 2022ના રોજ વિરોધ થતાં સરકારે આ બિલ પરત ખેંચ્યું હતું. ફરીથી આ બિલ લાવવાની વાત કરી, હાઈકોર્ટમાં ફરીથી આ પ્રકારની કાર્યવાહી ચાલી, અને 13 એપ્રિલના રોજ સરકારે જે કાયદા બનાવ્યા હતા તેની જોગવાઈને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પોલિસી એને લાગુ કરી. લાગુ કર્યા બાદ સૌથી અગત્યનો ફરી યુ ટર્ન આવ્યો કે 20 એપ્રિલ 2023ના રોજ આજ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ઢોર પોલિસી પરત ખેંચી લીધી. જે રાજ્ય સરકારે કાયદા બનાવ્યા હતા તે જ કાયદાને પોલિસી તરીકે લાગુ કરી, પણ સ્ટેન્ડિંગ કમિટીએ તેને મંજૂર ના કરી. આ સૌથી મોટી નવાઈની વાત છે અને દુનિયાની 8મી અજાયબી કહી શકાય. બીજી વાત એ છે કે 13 જુલાઈએ ફરી હાઈકોર્ટે જ્યારે આ ત્રિનેત્ર ખોલ્યું ત્રીજું, ત્યારે હવે ફરી કોર્પોરેશન આ જ પોલિસી લાગુ કરી. શું કહેશો? જ્યોતિબેન.
મને પૂછ્યું મને એમ જી, કે અજમેરી જી, સાહેબ જી, માટે આપને, હતો આપને. પ્રશ્ન એક મેં પહેલા તમને કહ્યું કે આવું ઘડી ઘડી થઈ જ રહ્યું છે વર્ષોથી, કારણ કે લોકોનો રોષ જુએ, હાઈકોર્ટ ખખડાવે એટલે નિયમો લાવવામાં આવે, વળી પાછા 2 મહિના પછી પાછા ખેંચાઈ જાય. અને તમે જ કહ્યું કે રાજ્ય સરકારનો બનાવેલા નિયમ મ્યુનિસિપાલિટી વાળા કબૂલ ના કરે, એને રદ કરે, તો એ બધી 8મી અજાયબી સમાન જ છે બધી વાત. એટલે અહીંયા મૂળ મુદ્દો શું છે કે એ લોકોને ઉપાય નથી જડી રહ્યો. હવે બહુ વર્ષો પહેલા આપણે કેશુભાઈ પટેલે ગોકુળગ્રામ યોજના કાઢી હતી, અને એ પણ વચ્ચે વાત આવી હતી કે માલધારીઓની આખી એક વસાહત જુદી બનાવવામાં આવશે. એટલે જેવી રીતે મુંબઈમાં તબેલા કરી દેવામાં આવ્યા છે કે પછી એની અંદર જ રહે, એવી રીતે માલધારી વસાહતની અંદર જ એમના ઢોર રહે, એટલે પછી રોડ ઉપર ના આવે. એટલે પછી હવે એ રસ્તો ખરેખર કેમ નથી અપનાવી રહ્યા એનું કારણ મને નથી સમજાઈ રહ્યું, કારણ કે લગભગ દરેક રાજ્યમાં આ બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂકી છે. તો બીજે કઈ નહીં તો દૂર નથી જવાની જરૂર, તો મુંબઈથી જાણી લેવાની જરૂર છે કે એ લોકોએ શું રસ્તો કાઢ્યો. પણ જો ખરેખર કાઢવો હોય તો એ વાત થાય, બાકી તો પછી દર વર્ષે આ બધું ચાલ્યા જ કરવાનું છે. કારણ કે રોડ આવે, કોકના જીવ જાય, કોકનું પરિવાર રખડી પડે, અને વળી પાછી હાઈકોર્ટ તતડાવે, લોકોનો રોષ ભભૂકે, આપણે બધા ટીવી પર ડિબેટ્સ કરીએ, અને વળી પાછા નિયમ બને ને વળી પાછા 2 મહિના પછી બધું સંકે લઈ જાય. એટલે હવે આ બધા ખેલનો અંત આવવો ખરેખર જરૂરી છે મનોજભાઈ. અને એનો એક ઉપાય એ જ લાગે છે કે એક આખી જુદી વસાહત બનાવવામાં આવે અમદાવાદની બહારની બાજુ, કે ત્યાં એમના ઢોર બધા ત્યાં આગળ રાખવા માટે સગવડ કરવામાં આવે. આપણી સાથે કોંગ્રેસના નેતા રાજુ દેસાઈ જોડાય છે. નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર જી, ચર્ચા આપણે અગાઉ તમે બીજા હાફમાં જોડાયા છો, પહેલાની જે પૂર્વ ભૂમિકા આપને આપી દો કે જે આજે કોર્પોરેશને જે ઢોર પોલિસી જે બિલ રજૂ કર્યું છે, અમલમાં લાવ્યા છે, તેમાં અગાઉ જે આપણા દશરથભાઈ દેસાઈ હતા તેમણે કહ્યું હતું કે જે ઢોર પકડાય અને પાછું ના આપે તે કાયદો છે તે અમને મંજૂર નથી. હેલો, જી રાજુભાઈ. અવાજ આવે છે? જી આવે છે, આવે છે. દશરથભાઈની વાત સાથે હું સહમત છું કે જ્યારે જ્યારે હાઈકોર્ટ સરકાર ઉપર ફટકાર વરસાવે છે એટલે સરકાર બધા નિયમો બનાવે છે, ને આ જે નિયમો અત્યારે તમે જોયા એ તો વર્ષોથી છે જ. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો જે એક્ટ છે ને એમાં આ બધા નિયમો વર્ષોથી છે જ. પણ આ હંગામી જેને કહેવાય ને કે ઉકેલ, કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ કરવા માટે સરકારને એમાં રસ નથી. એનું કારણ છે કે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારે વસાહતો બનાવી, જે તે સમયે આ સમસ્યાનો નિકાલ લાવ્યો હતો. બીજી વાત કે આપણું બાજુનું જે રાજ્ય છે કે ભાઈ રાજસ્થાન, મારો અવાજ આવે છે ને? જી આવે, આવે, સાંભળી છે. બાજુનું જે રાજ્ય રાજસ્થાન છે એમાં કોટાની અંદર એનું ઉત્તમ ઉદાહરણ પશુ ગૌશાળા બનાવી અને આ લોકોએ પૂરું પાડ્યું છે. બીજી વસ્તુ કે જે વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા, માલધારી સમાજ દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે એમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 100 પશુએ 40 એકર ગૌચર છે એનો અમલ થાય. અને એ પ્રમાણે આ પાંજરાપોળમાં મૂકવાની જે વાત કરે છે, તો પાંજરાપોળમાં મૂક્યા પછી પશુ મરી જાય તો પહેલી તો એની જવાબદારી કોણ લેશે? બીજી વાત કે એ લોકો એવું કહે છે કે ભાઈ ઢોર પકડ્યા પછી પાછું નહીં મળે. તો અત્યારે તમને કહું તો ભેંસની કિંમત કમસે કમ 1 લાખ ઉપર હશે, અને ગાય કમસે કમ 45 થી 50 હજારની આજુબાજુ ગાયની કિંમત છે. પશુપાલકોને પણ આમાં રસ નથી કે એમના દ્વારા કોઈને કણગત થાય, કે એમના છૂટા ઢોરો છે એમના દ્વારા કોઈને અકસ્માત થાય, એમાં કોઈ રાજી ના હોય, સમજો. પણ આ રાજકીય ઈચ્છા શક્તિની વસ્તુ છે. જો ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં નિશ્ચય કરે કે રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવો છે, તો જે ગૌચર છે એ ગૌચરમાં 100 પશુએ 40 એકર ગૌચરનો અમલ કરે તો આ સમસ્યાનો નિકાલ આવી જાય. પણ પહેલા રાજુભાઈ પશુઓની સંખ્યા તો નક્કી થવી જ પડશે ને, કે કેટલા પશુઓ છે ગુજરાતમાં.
એના ગુજરાતમાં કેટલા પશુઓ છે એ જવાબદારી નક્કી કરવાની રાજ્ય સરકારની છે, અને જો રાજ્ય સરકાર જોડે એ આંકડો ના હોય તો કોંગ્રેસ પક્ષ દ્વારા અથવા માલધારી સમાજ દ્વારા એમને ચોક્કસ પશુઓનો આંકડો આપવા અમે તૈયાર છીએ. જી આટલું મોટું સરકારી તંત્ર છે જી. અને આટલા વર્ષોથી હાઈકોર્ટ એમને ફટકાર લગાવે છે, જી. તો આટલા વર્ષો દરમિયાન ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું? જી, હવે રાજુભાઈ આપના સવાલના જવાબ આપણે દેવેનભાઈ પાસે જ લઈએ. દેવેનભાઈ, જે રાજુભાઈનો સવાલ છે કે 100 ગાય 40 એકર જમીન જે છે તેમને ગૌચરની જોઈએ છે, તો આટલી રાજ્ય સરકાર પાસે અવેલેબલ છે ખરી? જી, હું આપને એ કહીશ, જેમ મેં પહેલા પણ કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારની મદદ લઈને અમદાવાદ શહેરી વિસ્તારની બહાર ગૌચરની જગ્યા ફાળવવામાં આવશે ને ત્યાં એનિમલ હોસ્ટેલનું આયોજન કરવામાં આવશે કે જ્યાં આ પશુઓ છે, રખડતા પશુઓ, તેને ત્યાં શિફ્ટ કરી શકાય ને ત્યાં તેમની માવજત કરી શકાય. આપણે જેમ જ્યોતિબેને પણ કહ્યું કાયદો, કે હું આપને મને કોટ યાદ નથી આવી રહ્યો, પણ એક એવો ફેમસ કોટ છે કે ગમે તેટલો સારો કાયદો હોય પણ જો એનું પાલન કરવા વાળા સારા ના હોય તો ગમે તેટલો સારો કાયદો કે એની કોન્સ્ટિટ્યુશન બનાવ્યું હોય તો એનો કોઈ ફાયદો નથી. ગમે તેટલું ખરાબ કોન્સ્ટિટ્યુશન હોય પણ જો પાલન કરવા વાળા સારા હોય તો એ ત્યાં કાયદાની જરૂર નથી રહેતી. એટલે આ પ્રમાણે કહીએ કે જે એએમસીએ નિયમો લાદ્યા છે, જેમ કોંગ્રેસના મિત્રએ પણ કહ્યું કે અમારે એમણે પશુની કિંમત પણ બતાવી, પણ એની સામે મેં આપણે એમ પણ કહ્યું કે એક વાર પકડાય તો દંડ દે, બીજી વાર પકડાય તો દંડ દે, ત્રીજી વાર પકડાય તો અલગ પ્રકારનો દંડ દે, ચોથી વાર પકડાય ત્યારે જપ્ત કરવાની વાત છે. તો કાં તો પછી આમને એક્સેપ્ટ નથી કે ભાઈ અમારે તો પકડાય જ રાખો અને દંડ ભરીને છૂટા કરી દો, કાં તો બીજી વાત એ કે એમણે કાયદા વિશેની પણ વાત કરી, રાજ્ય સરકારની ઈચ્છા શક્તિની પણ વાત કરી. તો મેં આપણે પહેલા કહ્યું હતું તેમ જ્યારે પશુ નિયંત્રણ વિધેયકના આપણા કોંગ્રેસના મિત્ર એના સપોર્ટમાં છે, વિધેયકના કે નથી એ પણ એમને વાત ક્લિયર કરે તો આપણે સૌને આપના માધ્યમથી ખબર પડે કે તે કહેવા શું માંગે છે કે આવનારા દિવસોમાં કોઈ પશુના લીધે કે કોઈ, હું એમ નથી કહેતો દરેક પશુપાલકો, અમુક પશુપાલકોની બેદરકારીના લીધે કોઈ કુટુંબમાં કોઈ વ્યક્તિ પોતાની જાન ગમાવે છે, કોઈ પોતાનો પિતા ગુમાવે છે, તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તેના ઉપર આપણે સિરિયસનેસ બતાવવી જોઈએ કે નહીં. એટલે જે વિધેયક જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા ને રાજ્ય સરકારની ઈચ્છા શક્તિથી પસાર થવાનો હતો, તે વિધેયકનો આપણે વિરોધ કર્યો કે કેમ આપ સપોર્ટમાં જો તેઓ વિધેયક આવવો જોઈએ કે ના આવવો જોઈએ તે પણ આની સાથે એ આપણા મિત્ર ક્લિયર કરે. જી, રાજુભાઈ પાસે ફરિયાદ ત્યાંથી નજીર સર પાસે જઈએ. હા, એનો દેવનભાઈ, અનિલભાઈ, એનો જવાબ હું આપું કે કોંગ્રેસ પક્ષ હોય કે માલધારી સમાજ હોય કે આ રખડતા ઢોરોના ત્રાસમાં કોઈને અકસ્માત થાય અથવા એમનાથી કોઈને હેરાનગતિ થાય, બિલકુલ ચલાવી ના લે અને એની તરફેણ પણ ના કરે. અને જે ગુજરાત સરકાર પશુ વિધેયક લાવી એની અમુક જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પશુપાલકોને પણ વ્યાજબી નથી લાગતી અને પશુપાલકોના હિત જોતા કોંગ્રેસ પક્ષ પણ એ બાબતમાં સહમત નથી. પણ અમે કોંગ્રેસ પક્ષ એ બાબતમાં ચોક્કસ સહમત છીએ કે આ બાબતનો કાયમી ઉકેલ આવવો જોઈએ. આપણા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કહ્યું તો મારું એમ કેવું છે કે આ દંડની જોગવાઈ કરી કે પહેલી વખત પકડાય તો આટલો જ, મારી જોડે એની આખી પીડીએફ છે પણ સમય નથી એટલે હું એનું આખું વિગતવાર વર્ણન નહીં કરું કે બીજી વાર પકડાય તો આટલો દંડ, ત્રીજી વખત પકડાય તો આટલો દંડ. પણ આપણે આ જે ઉપાય છે ને એ હંગામી છે, હંગામી ઉપાયની જરૂર નથી. હું એમ કહેવા માંગુ છું કાયમી ઉકેલ કેમ નથી લાવતા? તમારા મતે ગૌચરની જમીન જો પશુપાલકોને મળી જાય, જી રાજુભાઈ, પશુપાલકોને પોતાના હકની જમીન મળી જાય તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. હું મારી વાત 2 મિનિટ સાંભળો. હા, બસ કે જેટલા પણ ગુજરાતના મહાનગરો છે એ મહાનગરો, જો અત્યારે જે વસાહતો બનાવેલી છે અમરેવાડી, ઓઢવ, જસોદા કે બીજી જે પણ, એ જે તે સમયે કોંગ્રેસ સરકારે બનાવી ત્યારે આ વસાહતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નથી આવતી, એ અમદાવાદ મહાનગરપાલિકાની હદની બહાર હતી. પણ જે રીતે અમદાવાદ શહેરનું વિસ્તરણ થયું, જે રીતે કોર્પોરેશનની હદ વધી, એ પ્રમાણે આજુબાજુના ગામડાઓથી માંડીને આજુબાજુના નાના નગરોથી માંડીને બધા અમદાવાદ કોર્પોરેશનની અંદર આવવા માંડ્યા. જી, એટલે એટલા માટે પશુઓ પાલકો હોય કે રખડતા ઢોરો હોય એ લોકો
તમારી અમદાવાદ મહાનગરપાલિકામાં આવ્યા નથી, પણ અમદાવાદ ધીરે ધીરે વિસ્તરતું ગયું, વિકાસની દ્રષ્ટિએ જરૂરી છે, એ વ્યાજબી છે. જી રાજુભાઈ, પણ એટલે એના કાયમી નિકાલ માટે રાજુભાઈ તમારી વાત સમજી ગયા કે વર્ષો પહેલા જે ઢોર હતા તે શહેરની બહાર હતા ને હવે ઢોર શહેરની અંદર આવી ગયા, કારણ કે કોર્પોરેશનનો વિસ્તાર છે મોટો થઈ ગયો. હવે ફરીથી અમદાવાદ કોર્પોરેશનની જે બિલ લાવી છે કે હવે ઢોરોને શહેરમાંથી બહાર કાઢો. નજીર સર, પશુપાલકો તૈયાર જ છે. સાંભળો, પશુપાલકો તૈયાર છે. એમને પશુપાલકોને એ પશુઓ દીઠ વસાહત, એમની ગૌચર, એમને પશુ શાળા જેને કહેવાય અથવા જેને એનિમલ હોસ્ટેલ તમે કહી શકો, એ તમામ સુવિધાઓ સાથે અમદાવાદ શહેરની અમુક કિલોમીટરની હદની અંદર એટલે કે કોર્પોરેશનની હદની બહાર એ લોકોને વસાવવામાં આવે તો એક પણ પશુ અમદાવાદમાં કે કોઈ પણ મહાનગરપાલિકામાં રહે નહીં. પણ પશુપાલકોને ઉચિત ન્યાય મળવો જોઈએ. જી, આપણે હજી નજીર અજમેરી સર પાસે નજીર આપણે રાજુભાઈની વાત તમે સાંભળી હશે કે આ પ્રશ્નનો ઉકેલ તમને યોગ્ય લાગે છે કે આવી શકે? ભાઈ રાજુભાઈ દેસાઈની વાત સાથે હું સંમત થઉં છું કે જે પણ માલધારી સમાજ છે કે જે લોકો પશુપાલનનો જે ધંધો કરી રહ્યા છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. કારણ કે જે વર્ષોથી એ લોકો આ ધંધો કરતા હોય છે એના કારણે એમના કુટુંબનું ભરણ પોષણ થતું હોય છે. ઘણા લોકોને એક ઢોર ઉપર કે બે ઢોર ઉપર એમના આખા ઘરનું ભરણ પોષણ થતું હોય છે. તો જો ઢોર સિટીની અંદર લાવે નહીં અથવા તો રાખે તો બહાર લોકોને કનડ કરતા, લોકોને નડે, કોઈને ઢોર પડી જાય, વાગી જાય, કોઈ પડી જાય, વાગે, કોઈ ઈજા થાય, મરણ પામે, આ બધું થાય, તેમના તકલીફ થાય, એમને પણ સારું નહીં લાગતું. 100%ની વાત છે. પણ એમને સમજો કે ભાઈ શહેરની અંદર જે ઢોર તમારે દૂર કરવા હોય તો પશુપાલક જે સમાજ જે હોય એને એક વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવું મારું માનવું છે. રાજુભાઈની આ વાત સાથે હું સંમત પણ થઉં છું. જી, આપણે જ્યોતિબેન પાસે છે. જ્યોતિબેન, ઢોર છે એ તો કોઈને ઓળખવાનું નથી, પછી ચાહે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, ઢોર છે, કોઈ પણ અડફેટમાં લઈ શકે. તો સમસ્યા એ છે કે આ જો ઢોરને શહેરની બહાર જો ખસેડવા હોય તો પહેલાં તો એ છે કે રાજ્ય સરકાર કે કોર્પોરેશનની અત્યારે વાત છે કે તેમની પાસે આટલી જમીન પેન્ડિંગ હોવી જોઈએ. બીજી વાત એ છે કે આ માત્ર અમદાવાદ કોર્પોરેશનની પોલિસી છે. રાજ્યમાં 8 મહાનગરપાલિકા અને 156 જેટલી નગરપાલિકાઓ છે. એટલે તમામ જગ્યાએ આ પ્રકારનો પોલિસીનો અમલ બીજી નગરપાલિકામાં કે કોર્પોરેશનમાં થવાનો જ છે. તો આ પ્રકારની એક વિકરાળ સમસ્યા અત્યારે આપણે અમદાવાદની ચર્ચા કરી રહ્યા છે, આવતીકાલે કદાચ સુરતની કરીશું, વડોદરાની કરીશું. સમસ્યા તો એની જ છે. બિલકુલ મનોજભાઈ, મેં એ જ કહ્યું કે દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે. બીજું કે આજે અત્યારે નિયમો લાયા છે તો એની સમય મર્યાદાની કશું પાલન કરવાની સમય મર્યાદા છે ખરી? અને બીજું કે જે ગામડા પહેલા ગામડા હતા, બોપલ, આંબલી, ગુમા, બધા જે હવે અમદાવાદમાં સમાઈ ગયા, તો મારો બીજો પ્રશ્ન એ છે કે બધાની ગોચરની જમીનો ક્યાં? પહેલા હતી જ ને, ગામડા હતા ત્યારે હતી, તો પછી અત્યારે ગોચરની જમીનો ક્યાં જતી રહી છે? એટલે મેં પહેલા કહ્યું કે જ્યારે પણ આ મુદ્દા આવે છે, દર વર્ષે આવે છે, જેવો માલધારી સમાજનો આગ્રહ હોય કે અમને ગોચરની જમીન આપો, ત્યાં પછી સરકાર ચૂપ્પી સાધી લે, છેલ્લે મામલો પડતો મૂકવામાં આવે. એટલે એ ક્યાં નડે છે જમીન આપવાની એ નથી સમજાતું. કારણ કે સિટી તો હજી ને હજી વધવાનું છે, તમે દૂર કેટલા ધકેલશો? કારણ કે છેલ્લે પછી ટ્રાન્સપોર્ટેશનનો પણ ઇશ્યુ આવે છે. તો એ જે ગામડા સમાયા અમદાવાદમાં એની સાથે શું થયું કે જમીનોના ભાવ વધી ગયા અને એમાં જ પછી ગોચરની જમીનોમાં બધું ભ્રષ્ટાચાર કરીને કે ખોટું એ કરીને પછી બિલ્ડરોને પધરાઈ દીધી. એટલે હવે જમીનો કાઢવી ક્યાં? અને બીજી વસ્તુ એ કે હવે બીજી જમીનો આપવા માટે તો હવે જમીન તો સોનાની લગડીઓ જેવી થઈ ગઈ છે. આપણે અમદાવાદની બહારની પણ ગણો તો છેક સાણંદ સુધીના કરોડો રૂપિયા બોલાય છે. એટલે અમુક વખત એવું થાય કે ભાઈ ઉદ્યોગપતિઓને આપવા તમે ટોકન ભાવે જમીન આપી શકો છો, તો પછી આ કાયમનો દર વર્ષનો વિકરાળ પ્રશ્ન છે ને ઉકેલવા કેમ ના આપી શકો? એટલે તમારા આપણે સમયનો અભાવ છે. જ્યોતિબેન, આપણે છેલ્લો સવાલ દિવેનભાઈને કરીએ. દિવેનભાઈ, જે વાત છે છેલ્લે આવી છે ઈચ્છા શક્તિને, મને સાંભળજો. છેલ્લે મને સાંભળજો. જે હું જે આપ ઈચ્છા શક્તિની વાત કરી, આજની પોલિસીમાં એ પણ લખેલું છે, જેમ મેં આપણે પહેલા પણ કહ્યું, જેમ જ્યોતિબેને ગૌચરની વિશેની વાત કરી કે તે પશુપાલકો ક્યાં લઈ જાય. મેં આપને કહ્યું તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકારની મદદથી આપે સૌએ એ વાતને સમર્થન આપ્યું છે કે અમદાવાદ પેલા કેટલું હતું ને આજે કેટલું વધી ગયું છે, કેટલાય નવા એરિયાઓ સામેલ થઈ ગયા છે. એટલે આજના દિવસે અમદાવાદ જે ફૂલી ફાલી રહ્યું છે, એટલે અમદાવાદ કોર્પોરેશન ગુજરાત સરકારની મદદથી અમદાવાદ શહેરી વિસ્તારની બહાર
ગૌચરની જમીન લેશે ને ત્યાં એનિમલ હોસ્ટેલ એક પ્રકારનું આયોજન કરવામાં આવશે. ઝોન વાઇઝ, ઝોન આધારિત કયા ઝોનમાં કેટલા પશુઓ છે તેમાં એ પશુઓની ગણતરી બાદ કેટલ પોઈન્ટનું આયોજન કરવામાં આવશે. સરકાર એ તરફથી વિચારી રહી છે આવનારા દિવસોમાં એનિમલ હેલ્પલાઇન કે જેના આધારે કોઈ પશુપાલકોને કોઈ પશુ બીમાર હોય તો તેને કેમની તરફ હેલ્પ મળી શકે તે રીતે, મતલબ મેં કહ્યું તેમ બંને સાઈડથી સરકાર કટિબદ્ધ છે કે પશુપાલકોનો જે પ્રશ્ન છે તેનું પણ નિરાકરણ આવે અને કેવી રીતે પોલિસી બનાવવામાં આવે કે જેમાં જે બેદરકાર છે, જે પશુપાલકો બેદરકારી દાખવે છે તેના ઉપર પણ કેમનું નિયંત્રણ લાવી શકીએ આપણે. એટલે બંને દિશામાં સરકાર તરફથી કામ કરવામાં આવી રહ્યું છે કે જે એકચ્યુઅલમાં ધ્યાન રાખે છે કે જે એકચ્યુઅલમાં દરકાર રાખે છે કે એમનાથી દેવેનભાઈ આપણે સમયનો અભાવ છે, સરકાર હેલ્પ. છેલ્લો સવાલ આપણે રાજુભાઈ પાસે કરીએ. રાજુભાઈ, જે તે આપણે બોલતા જીવોની તો ચિંતા કરીએ છીએ પણ અબોલ જીવોની પણ ચિંતા કરવી ખૂબ જ જરૂરી છે. અનિલભાઈ, રાજુભાઈ. હેલો. જી રાજુભાઈ. હા, હવે આપણે દેવેનભાઈએ કહ્યું કે સરકાર ખૂબ જ કટિબદ્ધ છે. એ તો હું, તમે અને આ ડિબેટમાં બેઠેલા આપ સૌ જાણો છો. આ રખડતા ઢોરોનો પ્રશ્ન આજકાલ 2-4 દિવસ કે 2-4 મહિનાનો નથી, ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. જો એ બાબતમાં ખરેખર સરકાર કટિબદ્ધ હોત અને મહાનગરપાલિકામાંથી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો કરવો હોત અને પશુપાલકોને ન્યાયિક રીતે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી હોત તો આ પ્રશ્નોનો નિકાલ ઘણા વર્ષો પહેલા આવી જાત. જી રાજુભાઈ, સમયનો અભાવ છે. રાજુભાઈ સમયનો અભાવ છે. આપણે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. કે વાત એ છે કે કોઈ તો ઈલાજ બતાવો. કોર્પોરેશને ઈલાજ તો શોધી નાખ્યો છે. માલધારી સમાજને પણ આ કલમને જે કાયદા છે તેને લઈને કેટલાક સૂચનો પણ રાજ્ય સરકાર અને કોર્પોરેશન કર્યું છે કે અમે આ સમસ્યાનો અંત માટે અમે મક્કમ છે. જોવાનું એ રહ્યું કે હવે કેટલા સમયમાં આ પ્રકારના ઢોરની સમસ્યાનો ઈલાજ આવે છે. નમસ્કાર.